ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે 12 કોમર્સ એકાઉન્ટની અંદર હવે સ્વાધ્યાયનો પ્રશ્ન 15 પૂર્ણ કર્યા બાદ પ્રશ્ન 16, 17 અને 18 વિશેનો અભ્યાસ કરીશું. અને સૂચના પણ આપી દઉં કે સરકારશ્રીએ જે 30% કોર્સ તમારો ઘટાડ્યો છે એમાં પાછા સ્વાધ્યાયનો પ્રશ્ન 19 થી તે 29 સુધીના દાખલાઓ લીધા નથી, એટલે એ રદ કરેલા છે. બરાબર, 19 થી 29 એટલે આ પ્રકરણની અંદર હવે આ છેલ્લા 3 દાખલાઓ આપણે શીખવાના રહ્યા, એટલે આપણું આ બીજું ચેપ્ટર પૂરું થશે. એમાં હવે આજે 16મો પ્રશ્ન રકમ વાંચું છું. સત્યમ લિમિટેડે 1/7/17 ના રોજ 100 નો એક એવા 8%ના 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા, જે તારીખ 30/6/23 ના રોજ ભવિષ્યની તારીખ છે કે ભવિષ્યમાં ડિબેન્ચર પાકશે કઈ તારીખે 30/6/23 ના રોજ ડિબેન્ચર દીઠ 115 ની કિંમતે પરત કરવાના છે. તો કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી વખતની આમનોંધ લખવાની છે, અને એ પણ બાબત જે વગર. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જે આમનોંધ આપણને કીધી છે સ્વાધ્યાયની અંદર, એમાં 1/7/17 ના રોજ 100 નો એક એવા 8%ના 12,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો પહેલા આપણે એની બહાર પાડવાની આમનોંધ કરીશું. સ્વાધ્યાયનો આ પ્રશ્ન હું 16મો લખું છું અને કંપનીનું નામ છે સત્યમ લિમિટેડ. સત્યમ લિમિટેડ ની આમનોંધ, એમાં પહેલી તારીખ છે 1/7/17, ત્યારે ડિબેન્ચર બહાર પાડીએ છીએ એટલે બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર છે? 8%. તો તે 8%ના ડિબેન્ચરની અરજી અને મંજૂરી ખાતે જમા. આ ગઈકાલે શીખવેલું કે અરજી, મંજૂરી અને હપ્તો આવા સ્ટેપ ન હોય ત્યારે બધું ભેગું જ ગણાય, એટલે અરજી અને મંજૂરી ખાતે જમા. એમાં 12,000 ડિબેન્ચર અને 100 રૂપિયાનો ભાવ. તો અહીંયા લખીશું 12,000 ડિબેન્ચર ગુણ્યા 100, બરાબર, એટલે 12 લાખ રૂપિયાના ડિબેન્ચર થશે. ચાલો હવે 1/7/17 ડિબેન્ચર અરજીને ડિબેન્ચર મૂડીમાં ફેરવતા ત્યારે આમનું શું કરતા હતા? બોલો મારી સાથે. 8%ના ડિબેન્ચરની અરજી મંજૂરી ખાતે ઉધાર, તે 8%ના ડિબેન્ચર ખાતે જમા. ઓકે, પણ અંદર મિત્રો ધ્યાનથી વાંચો કે કંપનીએ ડિબેન્ચર બહાર પાડતી વખતે આ ડિબેન્ચર પાકવાની તારીખ આપી દીધી છે. તમને જુઓ, ડિબેન્ચર પાકવાની તારીખ કીધી 30/6/2023, અને ત્યારે 100 રૂપિયાના ડિબેન્ચર પર પાકતી તારીખે કંપની ભવિષ્યમાં કેટલા રૂપિયા વધુ આપશે? 15 રૂપિયા વધુ આપશે. એને કહેવાશે પરતનું પ્રીમિયમ. એને કહેવાશે ડિબેન્ચર પર પરતનું પ્રીમિયમ. આપણે કંપની હોઈએ અને આપણે લોકો પાસેથી 100 રૂપિયા ડિબેન્ચરના લઈએ અને પાકતી મુદતે 2-5 વર્ષ પછી 100 રૂપિયા ઉપર 15 રૂપિયા એક્સ્ટ્રા આપીએ વધુ, બરાબર, 115 આપીએ તો 15 રૂપિયા વધારાના જે આપીશું એને કહેવાશે પરતનું પ્રીમિયમ. ડિબેન્ચરના નાણાં રિટર્ન કરીએ ને એને પરતનું પ્રીમિયમ કહેવાય, અને પરતનું પ્રીમિયમ એ કંપની માટે નુકસાન છે, ખર્ચ છે. ખર્ચ કે નુકસાન ઉધાર થાય, બરાબર છે. તો એ ખર્ચ કે નુકસાન ઉધાર થાય એટલે ડિબેન્ચર પરતનું પ્રીમિયમ બીજી આંદોલનમાં આપણે આની સાથે સાથે ઉધાર બતાવીશું, બરાબર. અને એ પણ અંદર જુઓ ચોપડીમાં કે પાકતી મુદતે 30/6, બરાબર છે, કેટલા રૂપિયાનું છે? ડિબેન્ચર બહાર પાડતા પરત થયેલું નુકસાન, બરાબર છે, જે છે એ 15 રૂપિયાનું છે. તો આપણે એને ધ્યાનમાં લેશું. હવે અહીંયા લખીએ
8% ડિબેન્ચરની અરજી અને મંજૂરી ખાતે ઉધાર 12 લાખ પછી ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર આમાં ગણતરી લખવી તો લખી શકાય આપણા ડિબેન્ચરો કેટલા છે તો કે 12000 તો કે 12000 ડિબેન્ચર ગુણ્યા એક ડિબેન્ચર ઉપર ફરજનું પ્રીમિયમ કીધું છે 115 આપવાના એટલે આપણે કેલ્સી માં ગણતરી કરીએ કે 12000 ગુણ્યા 15 બરાબર ચેક કરી લો 12000 ગુણ્યા વધારાના 15 રૂપિયા આપણને 1,80,000 રૂપિયા બરાબર આપણે અહીંયા વધારાના આપીશું 1,80,000 તે 8%ના ડિબેન્ચર ખાતે જમા 12 લાખ આ 12 લાખના 12 લાખ અને 80 ની અલગ એન્ટ્રી એ શું છે પરતનું પ્રીમિયમ એટલે કે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા 1,80,000 આ રૂપિયાની અમલ થશે હવે વિદ્યાર્થી મિત્રો પાકતી મુદતે અંદર જો તારીખ આપી છે 1/7/17 બહાર કાઢ્યા છે પાકતી મુદત આવે છે 30/6/2023 ના રોજ હવે આ ડિબેન્ચર આપણે પરત કરવાના થોડી વાર માટે બહુ શાંતિથી અને કાળજીથી સાંભળજો ડિબેન્ચર બહાર પાડ્યા હતા કઈ તારીખે 1/7/2017 માની લઈએ કે હવે 2023 થઈ ગઈ છે 30/6/2023 તો એ સમયે કંપની શું કરશે જે ડિબેન્ચર ખરીદનારા ડિબેન્ચર હોલ્ડરો છે એના ખાતા બંધ કરી દેશે એટલે કે જમા કરશે કઈ રીતે ડિબેન્ચર હોલ્ડરનું ખાતું બંધ થશે બરાબર છે એની આમનોંધ કઈ રીતે થશે તો કે 8%ના ડિબેન્ચરો જે આપણે બરાબર છે વેચેલા સર્ટિફિકેટો રૂપિયા લીધેલા એ હવે પાછા એ લોકો આજે 2023 માં પાકતી મુદતે આપણી પાસે આવશે એટલે ડિબેન્ચર આવે છે એટલે ઉધાર સર્ટિફિકેટ સામા પક્ષે આપણે આ પરતનું પ્રીમિયમ એને આપણી શરત હતી કે અમે તમને 2023 માં 100 રૂપિયા ઉપર 15 એક્સ્ટ્રા એટલે 115 આપીશું એટલે ડિબેન્ચર પરત પ્રીમિયમ જે છે એ પણ હવે ખર્ચ તરીકે ઉધાર થઈ જશે અને ડિબેન્ચર હોલ્ડરનું ખાતું જમા થઈ જશે 2023 માં તારીખ લખીએ 30/6/23 30/6/2023 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 12 લાખ અને આમ છતાં કદાચ સહેલી ગણતરી કરીએ તો અહીંયા જે ખાતા જમા થાય એને અહીંયા ઉધાર કરીશું આપણે બરાબર ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર 1,80,000 તે ડિબેન્ચર હોલ્ડરનું ખાતું બંધ કરી દઈએ હવે જમા થઈ જાય તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 13,80,000 અને પછી છેલ્લી એક આપણો થશે 30/6/2023 ના રોજની ડિબેન્ચર હોલ્ડરને હવે આપણે રૂપિયા ચૂકવી દઈશું એટલે રૂપિયા લેનાર કોણ છે ડિબેન્ચર હોલ્ડર આપણી પાસેથી રૂપિયા જાય એટલે બેંક ખાતે જમા ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 13,80,000 તે બેંક ખાતે જમા 13,80,000 વિદ્યાર્થી મિત્રો આ આપણા 12 કોમર્સ એકાઉન્ટના બીજા ભાગના બીજા ચેપ્ટરના સ્વાધ્યાયનો 16મો પ્રશ્ન છે જે પૂરો થયો ઓકે અહીંયા આપણો પ્રશ્ન 16 પૂર્ણ થાય છે હવે
છે એનો અભ્યાસ કરીએ, જે થોડો સહેલો છે પણ થોડુંક નવું આવશે. વાંચીએ. શિવમ લિમિટેડે 1/4/2017 ના રોજ 250 નો એક એવા 7.5% 8000 ડિબેન્ચર 5% વટવે બહાર પાડ્યા. ચાલો શિવમ લિમિટેડ નું પહેલા હું નામ લખી દઉં. અહીંયા લખાશે શિવમ લિમિટેડ ની આમ નોંધ. તેની અંદર 1/4/2017 ડિબેન્ચર બહાર પાડ્યા છે એટલે બેંક ખાતે ઉધાર તે આમાં કેટલા ટકાનો ડિબેન્ચર છે 7.5% નો, તો તે 7.5% ડિબેન્ચરની અરજી અને મંજૂરી ખાતે જમા. ગણતરીમાં લખીએ કેટલા ડિબેન્ચર બહાર પાડ્યા છે 8,250 રૂપિયાનો એક, પણ એમાં વાંચો વટાવ કેટલા ટકા છે, બરાબર? તો કે 5% વટાવે. ચાલો 250 ના 5% એટલે 12.5 રૂપિયા થાય. છતાં કેલ્સીમાં ચેક કરી લો. 250 ગુણ્યા એના 5% એટલે 12 રૂપિયા અને 50 પૈસા, 12.5 રૂપિયા થયા. એ તમે માઈનસ કરો એટલે 237 રૂપિયા અને 50 પૈસાનો આ ડિબેન્ચર બનશે, બરાબર? એવા કેટલા ડિબેન્ચર છે 8000. તો અહીંયા લખીએ 8000 ગુણ્યા 237 રૂપિયા અને 50 પૈસા. ચાલો એની ગણતરી કરી લઈએ. 237 રૂપિયા અને 50 પૈસા ગુણ્યા કેટલા ડિબેન્ચરો છે 8000 એટલે કેટલા આવ્યા 19 લાખ. ચાલો તો અહીંયા લખીએ 19 લાખ. આ પહેલી આમનો પૂરી છે. રકમમાં થોડું વાંચી આગળ. 5 વર્ષ બાદ 31/3/2022 ના રોજ બધા જ ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. 10% પ્રીમિયમથી પરત પ્રીમિયમ એટલે આ જ કહેવાશે કે તમને મળે એ પ્રીમિયમ નથી, એને તો જામીનગીરી પ્રીમિયમ કહેવાય. આપણે વધુ લઈએ, આ તો વધુ આપવાનું પ્રીમિયમ, આપણે રિટર્ન કરવાના. એટલે આ રીતે આમનો થશે. બહાર પાડતા પરતનું પ્રીમિયમ જે રજૂ છે ને જમા ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે, એમ સામે એ પ્રીમિયમ પાછું નુકસાન કહેવાય. એટલે આવું સ્ટેપ પડશે અને સાથે સાથે વટાવનું એક સ્ટેપ વધી જશે, કારણ કે 12.5 રૂપિયાનો વટાવે. આ બેઠું સ્ટેપ તો છે જ. આ બે ખાતા ઉધાર થયા એ ઉધાર થશે, આ બે ખાતા જમા થાય એ જમા થશે, પણ સામે એક નવું સ્ટેપ ઉધાર થશે વધારાનું, અને એ છે વટાવ 12.5 રૂપિયા. જોઈ લો. તારીખ છે 4/17. 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર 19 લાખ. હવે આમાં વટાવ અને ગણતરી તો ઉપર છે 8000 ગુણ્યા 237.5 પછી ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તેમાં તમારા 8000 ડિબેન્ચર ગુણ્યા 12.5 રૂપિયા. ચાલો ગણતરી કરીએ. બરાબર 8000 ગુણ્યા 12.5 ઇઝ ઇક્વલ ટુ 1 લાખ રૂપિયા વટાવ થયો. અને હવે પરતનું પ્રીમિયમ જ્યાંની જેમ જ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન સાથે ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન ખાતે ઉધાર એની ગણતરી લખી દઈએ. તો કે 8000 ડિબેન્ચર ઉપર જો તમે પરત કેટલા રૂપિયા કરવા માંગો છો, તો 31/3/2022 ના રોજ જ્યારે પરત કરશો ત્યારે 10%ના પ્રીમિયમથી પરત કરવાના. તો 10% એટલે તમારા મૂળ ભાવ ઉપર ગણાય. 250 રૂપિયાનો ડિબેન્ચર છે,
જુઓ ચોપડીમાં એક ડિબેન્ચરનો ભાવ છે 250, એના ઉપર પરતનું પ્રીમિયમ ગણાય એટલે 250 ના બરાબર 10% ના પ્રીમિયમથી પરત તો 250 ના 10% એટલે 25 રૂપિયા 25 અથવા 200 એટલે 2 લાખ રૂપિયા થાય બરાબર ડિબેન્ચર બહાર પાડતા પરત થયેલું નુકસાન 8000 ગુણ્યા 25 કરો એટલે 2 લાખ રૂપિયા થશે તે 7.5% ના ડિબેન્ચર ખાતે જમા બરાબર હવે અંદર ધ્યાનથી જોઈ લેજો આ ત્રણ ખાતા જમા કરેલા છે મેં એટલે એના આધાર પર કદાચ કોઈ વિદ્યાર્થીને સમજ ન પડે તો અટવાઈ જશે એટલે ચોખ્ખું જ કીધું છે કે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા છે બરાબર છે એટલે વટાવથી જ્યારે બહાર પડે ત્યારે એ રકમ માઈનસ કરીને લખાશે અને જ્યારે પરતનું પ્રીમિયમ થાય બરાબર ત્યારે મૂળ કિંમત ઉપર પરતનું પ્રીમિયમ ગણાશે વટાવથી બહાર પાડે ત્યારે વટાવ માઈનસ કરીને લખાશે અને જ્યારે પરતનું પ્રીમિયમ કે ત્યારે મૂળ કિંમત ઉપર પરતનું પ્રીમિયમ લખાશે આ યાદ રાખજો હવે અહીંયા તે 7.5% ના ડિબેન્ચર ખાતે જમા ડિબેન્ચર છે આ એ રકમ ભેગી થઈ જશે એટલે 20 લાખ 19 લાખ ને 1 લાખ 20 લાખ તે અને જે ડિબેન્ચર પરતનું પ્રીમિયમ આ રકમ એવી રીતે આ નુકસાન જે છે 2 લાખ એ પરતનું પ્રીમિયમ છે તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે 2 લાખ આ સાથેની નામનું પૂરી થઈ પાકતી મુદતે હવે જેમ અહીંયા આપણે ડિબેન્ચર હોલ્ડરનું ખાતું બંધ કર્યું એમ જ આ બે ખાતા ઉધાર કરીને ડિબેન્ચર હોલ્ડરનું ખાતું જમા થશે ડિબેન્ચર હોલ્ડરને રૂપિયા ચૂકવ્યા અને અહીંયા પણ રૂપિયા ચૂકવાઈ જશે તારીખ છે 31/3/2022 તો હું લખી દઉં 31/3/2022 ના રોજ 7.5% ના ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા ડિબેન્ચર હોલ્ડરનું ખાતું બંધ કર્યું તેના એવી બાબત જે આવે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા 20 ને 2 22 લાખ અને ત્યાર પછી 31/3/2022 ના રોજ હોલ્ડરને રૂપિયા આપી દો તો લેનાર છે ડિબેન્ચર હોલ્ડર એટલે એનું ખાતું ઉધાર થાય ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 22 લાખ પરતના પ્રીમિયમ સહિત બરાબર છે અને તે બેંક ખાતે જમા 22 લાખ આ રીતે આ પ્રશ્ન 17 ની અંદર છે મિત્રો જુઓ એ રકમ અહીંયા આપણે એને પરત કરી દઈશું બરાબર અને આ રીતે 17મો પ્રશ્ન પૂરો થશે હવે ત્યાર પછીનો પ્રશ્ન છે જુઓ 18 સુંદરમ લિમિટેડ પ્રશ્ન નંબર 18 સુંદરમ લિમિટેડની આવક સુંદરમ લિમિટેડે 1/7/2017 ના રોજ 300 નો એક એવા 8% ના 14000 ડિબેન્ચર 5% ના પ્રીમિયમથી બહાર પાડ્યા હવે જુઓ હવે આપણને મળે જામીનગીરી પ્રીમિયમ એ પ્રીમિયમથી આપણે બહાર પાડીએ છીએ બરાબર છે જે તારીખ 30/6/2023 ના રોજ ડિબેન્ચર દીઠ 330 ની કિંમતે પરત કર્યા કંપનીના ચોપડે જરૂરી આમનો પસાર કરો કે લખો જો બાબત છે વગર ધ્યાનથી એક વખત રકમ વાંચી લો બરાબર ધ્યાનથી વ્યવસ્થિત રકમ જોઈ લો એક ડિબેન્ચરનો ભાવ આપણને કીધો છે 300 રૂપિયા અને બરાબર 8% નો ડિબેન્ચર છે એવા 14000 5% ના પ્રીમિયમથી બહાર પાડ્યા છે અને 30/6/23 ના રોજ ડિબેન્ચર દીઠ આપણે 330 ની કિંમતે પરત કર્યા એટલે હવે જો 300 નો ડિબેન્ચર છે અને એના 5% એટલે 15 રૂપિયા જ થયા બરાબર
એટલે આપણને મળશે 315 જ્યારે પરત કરીશું 330 ઓકે ચાલો તો એની આમ નોંધ કરીએ એમાં પહેલી આમ છે 1717 બેંક ખાતે ઉધાર 13 અને તેની ઓળખ છે 8% તો તે 8%ના ડિબેન્ચરની અરજી અને મંજૂરી ખાતે જમા જેની અંદર 14000 ગુણ્યા 300 રૂપિયાનો ડિબેન્ચર તો છે જ પણ 5%ના પ્રીમિયમે બહાર પાડ્યા 300 રૂપિયાના 5% એટલે 15 રૂપિયા થાય અને 8000 ડિબેન્ચર અરે 14000 ડિબેન્ચર 14000 ગુણ્યા 315 ફરી એક વખત કોઈને સમજ ન પડી હોય તો 300 રૂપિયા ભાવ છે 5% નું પ્રીમિયમ 300 ના 5% કરો એટલે 15 રૂપિયા થાય બરાબર એટલે 315 કે લખ્યા હવે 14000 ગુણ્યા 315 કરો એટલે કેટલા આવશે તો 44,10,000 44,10,000 સામસામા આ રીતે જમા થઈ જશે હવે 1/7/17 આપણે આની અંદર વાંચો રકમની અંદર કે પાકતી મુદતે તો કંપની તમને બરાબર છે વધારાના કેટલા આપી દે છે પરત કરે છે બરાબર વધારાના એ 330 ના ભાવે આપવાના છે જોયું એ થોડો વોઇસ પ્રોબ્લેમ થઈ રહ્યો છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો થોડો વોઇસ પ્રોબ્લેમ હતો દરવાજા બંધ કરી દઈએ બહારનો અવાજ મને થોડો વધારે આવતો હોય એવું લાગ્યું હવે આગળ ચાલીએ જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સમજાવી દઉં કે 300 રૂપિયાનો ડિબેન્ચર છે 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા છે એટલે 15 રૂપિયા આપણને વધુ ગયા છે સાથે સાથે એ જ દાખલામાં એણે એવું કીધું છે કે ભવિષ્યમાં 2023માં અમે એના પર 330 રૂપિયા આપશું બરાબર છે એટલે વધારાના 30 રૂપિયા એ પ્રીમિયમ તરીકે આપી રહ્યા છે આનો અર્થ એવો થશે બરાબર વધારાના એ કેટલા રૂપિયા આપશે 30 રૂપિયા તો તારીખ પ્રમાણે આપણે એની આમ નોંધ કરીશું તો 8%ના ડિબેન્ચરની અરજી અને મંજૂરી ખાતે ઉધાર 44,10,000 બરાબર પરતનું પ્રીમિયમ કેટલા રૂપિયા કીધું 30 અને 330 ના ભાગે એટલે ડિબેન્ચરની મૂળ કિંમત ઉપર જ ગણાય મૂળ કિંમત છે 300 પરત કરશે 330 એટલે પરતનું નુકસાન જે છે આ રીતે આપણે પહેલાથી બતાવતા હતા ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન એને કહેવાય પરતનું પ્રીમિયમ ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન એને કહેવાશે પરતનું પ્રીમિયમ એવી જ રીતે અહીંયા લખાશે તે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર એની ગણતરી કરી દઈએ તો કે 14000 ડિબેન્ચર ગુણ્યા 30 330 ના ભાવે પરત કરવાની સૂચના છે જો અંદર એટલે 30 રૂપિયા કહેવાશે તો 14000 ગુણ્યા 30 કરી દઈએ 14000 ગુણ્યા 30 ઇઝ ઇક્વલ ટુ 4,20,000 4,20,000 આ બહાર પાડતા થયેલું નુકસાન છે આની અંદર 15 રૂપિયા પ્રીમિયમ પ્લસ હવે છૂટું પડશે એટલે જામીનગીરી પ્રીમિયમ કહેવાશે અને પરતનું નુકસાન એને પરતનું પ્રીમિયમ કહેવાશે એટલે લખીએ તે 8%ના ડિબેન્ચર ખાતે ગણતરી બતાવતો જાવ તમને સમજ પડે 14000 ગુણ્યા 300 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તેની અંદર 14000 ગુણ્યા જામીનગીરી પ્રીમિયમ કેટલું લીધું તો જુઓ 315 300 રૂપિયા ડિબેન્ચરના 15 રૂપિયા પ્રીમિયમના અને તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે
ડિબેન્ચર પરતના પ્રીમિયમની ગણતરી કરી છે 14000 ગુણ્યા 30 એટલે 4,20,000 14000 ગુણ્યા 300 કરો બરાબર 14000 ગુણ્યા 300 ઇઝ ઇક્વલ ટુ આવશે 42 લાખ 8% ડિબેન્ચરમાં જમા કરીએ 42 લાખ 14000 ગુણ્યા 15 કરો જામીનની પ્રીમિયમ 14000 ગુણ્યા 15 ઇઝ ઇક્વલ ટુ 2,10,000 જામીનની પ્રીમિયમ 2 લાખ ને 10,000 બરાબર અને ડિબેન્ચર પરતનું પ્રીમિયમ છે 4,20,000 4,20,000 ઉધાર છે અને 4,20,000 જમા થઈ ગયા 44,10,000 ઉધાર છે એની સામે જો 42 લાખ અને બીજા 2 એટલે 44,10,000 થઈ ગયા ચાલો હવે ડિબેન્ચર હોલ્ડરનું ખાતું જ્યારે આપણે બંધ કરતા હતા દરેક વખતે જુઓ ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા આ ઉપરના 2 ખાતા ઉધાર બીજા 2 ખાતા ઉધાર એમ આપણે પણ આમાંથી 2 ખાતા ઉધાર થશે પણ કયા 8% નું ડિબેન્ચર આવે છે એટલે 42 લાખ થી અને પરતનું પ્રીમિયમ 4,20,000 થી જામીનગીરી પ્રીમિયમ એ નહીં ઉધાર એ આપણે પાછું નથી આપવાનું 300 રૂપિયા પર આપણે વધુ 15 રૂપિયા લીધા છે એ પાછા આપવાના નથી બરાબર આ રીતે જુઓ તો 30 6 18માં દાખલામાં 23 તો 30 6 23 ના રોજ 8%ના ડિબેન્ચર ખાતે ઉધાર 42 લાખ પછી જામીનગીરી પ્રીમિયમ તો આવશે નહીં સોરી બરાબર અને તે સોરી ડિબેન્ચર પરત ના પ્રીમિયમ ખાતે ઉધાર 4,20,000 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા બંનેનું ટોટલ 42 ને 4 46,20,000 અને છેલ્લી રકમ થશે 30 6 23 ના રોજ ડિબેન્ચર હોલ્ડરને રૂપિયા આપીશું અને બેંક ખાતું જમા થશે ડિબેન્ચર હોલ્ડરને રૂપિયા આપશું અને બેંક ખાતું જમા થશે અને અહીંયા પણ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા પૂરી રકમ 46,20,000 46,20,000 સાથે આ પ્રશ્ન પૂરો થયો અને વિદ્યાર્થી મિત્રો 16 17 ને 18 બરાબર છે આ પ્રશ્ન જે પૂરા કર્યા છે એની સાથે પ્રેક્ટિસ થાય માટે તમને મેં ઉદાહરણ પાના નંબર 90 ઉપરથી શરૂ થાય તે ઉદાહરણ સોરી 89 ઉપર છે 13 લખી રાખજો ઉદાહરણ 13 14 અને 15 બરાબર 13 14 અને 15 એ આ દાખલાના જેવા જ દાખલા છે જાતે જોવાના છે અને પણ શીખવાના છે સમજ પડી જશે અને હવે પછીના દાખલાઓ એ આપણા જે સરકાર શ્રીએ 30% કોર્સ કાઢ્યો એમાં આ પ્રકરણમાંથી હવે પછીના દાખલાઓ નથી એટલે એ આપણે અહીંયા ચલાવતા નથી એટલે હવે પછીના લેક્ચરથી નેક્સ્ટ નવું ચેપ્ટર શરૂ કરીશું એટલે અહીંયા આપણું આ બીજા ભાગનું પહેલું અને બીજું બંને ચેપ્ટરો પૂરા થશે આના પછી હવે આપણે વ્યવસ્થિત પાછા શીખવી શકીએ એવું એક પ્રકરણ પસંદ કરીશું બીજા ભાગનું જ ઓકે